પણ ગાડી તો આયરા ચલાવતો હતો. એવું છે, આયરો ગાડી ચલાવતો હતો. માકા એની ઉભારો કઈ ગોઠવવાડો. એમાં કેવું છે, એના ઘરમાં છે ને એક જણ હેલ્મેટ પહેરીને ટપકી ગયેલો. ત્યાંથી એટલે હેલ્મેટ જ નથી પહેરતો. ને તમે જ મને કહો, આપણે હેલ્મેટ હેના માટે પહેરીએ? પોતાની સેફટી માટે ને. હા તો સેફટી માટે જ પહેરવાના ને. પણ ભાઈની ચેડ મેં તો જ્યારે હેલ્મેટ પહેરીને ગાડી પર જતો ને ત્યારે જ મારો એક્સિડન્ટ થતું છે. ના આપણે અહીંયાના હેલ્મેટ પર એટલા ચૂટિયા જેવા છે ને, જ્યારે પણ તમે હેલ્મેટ પહેરીને ગાડી પર જતા હો ને ત્યારે તમને આજુબાજુની ગાડીઓ દેખાય જ નહીં. ખાલી તમારી આગળ ચાલતી ગાડી જ દેખાય ને એના લીધે જ અડધા એક્સિડન્ટ થતા છે. હાલા મારી યારે પણ આઉટ થયેલું. મેં હેલ્મેટ પહેરીને ગાડી પર જતો હતો ને એમાં મેં ધીમેથી ગાડી ઓટેક માટે બહાર કાઢીને. એક તો હવે આપણે હેલ્મેટ પહેર્યું એટલે પાછળ ફરીને જોવા જઈએ તો પણ હરખું નહીં દેખાય. ને પાછળથી કોઈ ફોર વ્હીલ વાળા સ્પીડમાં આવીને ગાલી દીધી મને. બોલ ચલા હેલ્મેટમાં ખાલી આગળનું દેખાય, આજુબાજુનું તો દેખાય નહીં. તો પછી માણસ ગલાય જ જાય કે નહીં? ચલો હેલ્મેટ વગર જેટલા એક્સિડન્ટ નહીં થતા એનાથી વધારે એક્સિડન્ટ તો હેલ્મેટ પહેરીને થતા છે. તો પછી ને એમાં